નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। રાજકોટમાં હવે લેવા પટેલ સામે કડવા પટેલનો ચૂંટણી જંગ જામી શકે છે। ભારતમાં લોકસભાની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે। તેવામાં હવે વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની નામની જાહેરાત પણ થઈ ગઈ છે અને કેટલાક ઉમેદવારોના નામ બાકી છે, જેમાં સૌરાષ્ટ્રની સૌથી મહત્વની મનાતી એવી રાજકોટ લોકસભાની બેઠકની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભાની બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે। તેમાં હાલ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો પર કરેલ ટિપ્પણીનો મામલો સમગ્ર ગુજરાતમાં ભભૂકી રહ્યો છે, જેમાં હવે કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણીના નામની જાહેરાત થઈ શકે છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। સુરતના વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો। સુરતમાં એક મેલના કારણે પોલીસ દોડતી થઈ ગઈ છે, જેમાં સુરતના જાણીતા એવા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો પોલીસને મેલ મળ્યો છે। આ મેલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે, બચાવો હોય તેટલાને બચાવી લો। જે પછી પોલીસ ટીમ તાત્કાલિક મોલ પર પહોંચી ગઈ હતી। જ્યારે આ ધમકી ભર્યો મેલ મળતા જ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યું હતું। જ્યારે લોકોમાં ભયનો માહોલ છવાયો છે, તેમજ લોકોને પણ સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। વિશ્વમાં લુપ્ત થતી પ્રજાતિ એવી ગીધના સંરક્ષણમાં ખૂબ જ મોટી સિદ્ધિ। જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં 11 વર્ષની મહેનત બાદ ગીધ બ્રીડિંગ સેન્ટરમાં 5 બચ્ચાનો જન્મ થયો છે અને દેશમાં આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે। સમગ્ર રાજ્યમાં એકમાત્ર ગીધના બ્રીડિંગ સેન્ટર એવા જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં છેલ્લા 11 વર્ષના ઇતિહાસમાં ગીધના સંરક્ષણમાં ખૂબ જ મોટી સફળતા મળી। આ વર્ષે રેકોર્ડ બ્રેક ગીધના 5 બચ્ચાનો જન્મ સાથે સફળ ઉછેર કરવામાં આવતા વલ્ચર બ્રીડિંગ સેન્ટર સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। તો જ્યારે ગીધના બચ્ચાઓ પર સતત 24 કલાકનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। જો તમારા ઘરમાં બ્રાન્ડેડ તેલનો ડબ્બો હોય તો તે નકલી તો નથી ને? રાજ્યમાં નકલીનું પ્રમાણ વધી રહ્યું છે। આ વચ્ચે હવે બ્રાન્ડેડના નામે નકલી તેલની ફેક્ટરી ઝડપાઈ છે, જેના સાથે જ બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં સસ્તા તેલનું વેચાણનું મોટું કાવતરું વલસાડથી સામે આવ્યું, જેમાં વલસાડ પોલીસ અને તેલ કંપની દ્વારા વલસાડ માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ડુપ્લિકેટ તેલના ડબ્બાઓ પણ મળી આવ્યા છે। આ અંગે માહિતી અનુસાર વલસાડમાંથી ડુપ્લિકેટ તેલની ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને નકલી તેલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। ગરમીથી રાહત માટે ટ્રાફિક સિગ્નલ પર સ્પ્રિંકલર લગાવાયા। રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। આ વચ્ચે અમદાવાદના લોકોને ગરમીથી રાહત મળી રહે તે માટે એએમસી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો, જેમાં સ્પ્રિંકલરની મદદથી જાહેર રસ્તા પર સિગ્નલ નજીક પાણીનો છંટકાવ કરવામાં આવશે। જેમાં પ્રાયોગિક ધોરણે કાંકરિયા પુષ્પકુંજ 4 રસ્તે સ્પ્રિંકલ મૂકવામાં આવ્યા છે। ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે ત્યારે સ્પ્રિંકલની મદદથી પાણીનો છંટકાવ થશે, જ્યારે બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સ્પ્રિંકલ ચાલુ રહેશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ। સૌરાષ્ટ્રના 7 રાજવીઓએ આંદોલનને આપ્યું સમર્થન। પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે, જેમાં રાજવી માધાતા સિંહે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે તથા સૌરાષ્ટ્રના 7 રાજવીઓએ આંદોલનને સમર્થન આપ્યું છે। અત્યાર સુધી રાજવી માધાતા સિંહ આંદોલનથી દૂર રહ્યા હતા, તેથી માધાતા સિંહની જાહેરાત પર સૌની નજર રહેશે અને રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભાજપ વિરુદ્ધ મતદાન પણ કરવામાં આવશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। રાજ્યના વાતાવરણમાં આવશે મોટો પલટો। હવામાન વિભાગે કરી 3 દિવસ વરસાદની આગાહી। વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જેમાં આગામી 3 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી છે, તેમજ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અકળામણ અનુભવાશે તથા 13 થી 15 એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી છે, જેમાં વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથમાં વરસાદ આવશે, જ્યારે 14 અને 15 એપ્રિલે છોટા ઉદેપુરમાં પણ વરસાદની આગાહી છે।
તેમજ નર્મદા ગીર સોમનાથમાં કમોસમી વરસાદ ખાબકશે. હવામાન વિભાગે રાજ્યમાં ફરી હવામાનમાં પલટાના સંકેત આપ્યા છે. ત્યારબાદના મોટા સમાચાર. કપડવંજથી કમલમ જતા ક્ષત્રિયોની અટકાયત કરવામાં આવી. ગુજરાત લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામ્યો છે, જેમાં બીજી તરફ ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને વિરોધ યથાવત છે. તેમાં ક્ષત્રિય સમાજમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉગ્ર બની છે અને રાજ્યભરમાં ઠેર ઠેર દેખાવ અને વિરોધ થઈ રહ્યો છે. જેમાં ગઈકાલે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી, જેમાં પોલીસ કર્મીના ધક્કાથી પાઘડી નીકળી જતા રાજ શેખાવતનો પિત્તો ગયો હતો. તેમજ કપડવંજથી કમલમ જતા ક્ષત્રિયોની અટકાયત કરવામાં આવી, જેમાં 50થી વધુ કરણી સેનાના યુવકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદના નરોડામાં 2 રાઉન્ડ ફાયરિંગ. અમદાવાદના નરોડામાં ફાયરિંગની ઘટના સામે આવી, જેમાં અંગત અદાવતમાં સુમિતનાથ સોસાયટી પાસે ફાયરિંગ થયું છે. તે ફાયરિંગમાં 2 રાઉન્ડમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો, જેમાં ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. તેમાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની તબિયત નાજુક છે. જેમાં 2 રાઉન્ડ ફાયરિંગનો પ્રાથમિક મેસેજ મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. મહત્વપૂર્ણ સમાચાર. પરેશ ધાનાણીએ રાજકોટની બેઠકથી ચૂંટણી લડવાના આપ્યા સંકેત. રૂપાલાને આપશે મોટી ટક્કર. સૌરાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જેમાં પરેશ ધાનાણીએ રાજકોટની બેઠકથી ચૂંટણી લડવાના સંકેતો આપ્યા છે. જેમાં પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે મેં ક્યારેય પીઠ નથી બતાવી. પાર્ટી કહેશે તો ચૂંટણી લડવા માટે હું તૈયાર છું. રૂપાલા સમજી જાય તો સારું છે, હું કાર્યકર્તાઓને નારાજ નહીં કરું. રાજકોટથી ધાનાણીને મનાવવા અંગે લલિત કથાગરાનું નિવેદન સામે આવ્યું છે કે રૂપાલા ચૂંટણી લડશે તો જ પરેશ ધાનાણીએ લડવાનું છે. રૂપાલાની ટિકિટ કેન્સલ થાય તો પરેશ ધાનાણી ત્યાંથી ચૂંટણી નહીં લડે. રૂપાલા સામે ધાનાણી ચૂંટણી લડશે તો કોંગ્રેસમાં પાણ પણ ફૂંકાઈ શકે છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. નવસારી બેઠકને લઈને સામે આવી રહ્યા છે. નવસારીમાં CR પાટીલે સભાને સંબોધન કરતા જણાવ્યું કે 2019માં આપણે વિક્રમ લીડથી જીત્યા હતા. નવસારીમાંથી અનેક યુવાનો કામ કરવા માટે બહાર જાય છે. હવે આ ગામના યુવાનોને કામ માટે બહાર નહીં જવું પડે. PM મિત્ર પાર્કમાં હજારો લોકોને કામ મળશે. દાંડીને વિકસાવીને પર્યટન સ્થળ બનાવ્યું છે. દર રવિવારે દાંડીએ જઈએ અને ફરવા જઈએ એવું નક્કી કરો. દાંડી વિકસશે તો લોકોને રોજગારી મળશે. જેમાં 18 એપ્રિલે સવારે 9 વાગે સૌને નવસારી પહોંચવાનું આમંત્રણ CR પાટીલે આપ્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. IPL મેચને પગલે સ્ટેડિયમો સુધી આવવા જવા માટે ક્રિકેટ પ્રેમીઓની પહેલી પસંદગી ફરી એકવાર જોવા મળી. શહેરની મેટ્રો ટ્રેનમાં IPL મેચને પગલે સ્ટેડિયમ સુધી આવવા જવા માટે ક્રિકેટ પ્રેમીઓની પહેલી પસંદગી ફરી એકવાર જોવા મળી છે. વર્ષ 2024ના IPLની 3 મેચોના દિવસે કુલ 2,65,660 લોકોએ મુસાફરી કરતા મેટ્રોની 3 દિવસની આવક 50 લાખને પાર થઈ ગઈ છે. શહેરમાં મેટ્રોમાં દરરોજ સરેરાશ 30થી 40,000 લોકો મુસાફર કરી રહ્યા છે. ગત વર્ષે પણ IPLની 8 મેચોના દિવસોમાં કુલ 6.52 લાખ લોકો મુસાફરી કરતા મેટ્રોની આવક 1 કરોડને પાર થઈ ગઈ હતી.